कीर्तिमास्य पाददशकां सेवे महाकालिकां यामस्वस्वपिते हरो कमलजो हन्तुं मधुं कैटभम् श्रीकरुणा वरुणालयाय अस्मान्तु देवाः तेभ्यो दश प्राचीर्दश दक्षिणा दश प्रतीचीर्दशोदिचीर्दशोर्ध्वाः तेभ्यो नमो अस्तु तेनो वन्तु तेनो मृडयन्तु तेनुपमिव बन्धनं मृत्योर्मुक्षीयमामृतात् नमस्ते रुद्रमन्यवौतोदयिकवे नमः बाहुभ्यामृतते नमः श्रीरामाय रामभद्राय रामचंद्राय वेतसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। सद्गुरु भगवान पूज्य ना श्री चरणों में सदैन्य दंडवत प्रणाम। आप सर्वे सत्संगीओ नाना पुलकाओ आप सौने खूब कालभर्या जय श्री कृष्ण जय सियाराम। आपे सौ भाग्यशाળી છીએ। બધી માતાઓના સત્સંગના પ્રભાવથી આપને ભગવત કથા અને પૂજ્ય સદગુરુ ભગવાનનું સાનિધ્ય પ્રાપ્ત થયું। એ કૃપા માતાજીની કૃપાનું એક ફળ છે। તમે જે બધા સત્સંગો કરો છો એનું। અને આજે પૂજ્ય ભાઈશ્રીએ સદગુરુ ભગવાને કૃપા કરી બાળકો સાથે ને આપણે સૌને મળવાનો અવસર પ્રાપ્ત થયો। સર્વપ્રથમ આપણે બાળકોની સાથે પ્રાર્થનામાં જોડાશું, પછી બધા સત્સંગ મંડળના બહેનો પોતાનું જણાવશે, પોતાની જે કાર્યરૂપરેખાઓ છે, જે પોતે સત્સંગ કર્મ કરે છે તે બધું। સદગુરુ ભગવાન કી જય। सर्वकार्येषु सर्वदा गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः। कराग्रे वसते लक्ष्मी करामूले सरस्वती कर्मोद्यत गोविंद प्रभाते करदर्शनम। समुद्र वसने देवी परमतस्तन मंडले विष्णु पत्नी नमस्तुत्या पादस्पर्श क्षमस्व मे। બેસા બેટા. ઓકે, ક્લેપ ફોર હર. હવે રામાય રામભદ્રાય
Havya, Mehta, Mansi, Prachi, and Jiana. રામાય રામભદ્રાય રામચંદ્રાય વેદશે રઘુનાથાય નાથાય સીતાય પતે વિધમઃ. Very good. Very good. Jai Siaram. Bhagavad Gita, chapter 2, verse 13. Dehi nosminyata dehi kaumaram yovanam jara tata dehantara praptir dhiras tatra namuyati. Bhagavad Gita, chapter 4, text 10. Yada yada hi dharmasya glanin bhavati bharata abhyudhanam dharmasya tadatmanam srijamyaham. Bhagavad Gita, chapter 9, text 26. Patram pushpam phalam toyam yo me bhaktya prayachati tadaham bhakti uparitram ashnami pratatmanaha. Bhagavad Gita, chapter 9, text 27. Ishtam bhogaimo deva. ભાઈ શ્રી એવું કેમ હોય જ્યારે જેમ આપણે ભગવાનથી કંઈક માંગીએ થોડાક લોકોને એક મંથ લાગે એ મળવા ને થોડાક લોકોને તો ક્યારેક એક યર લાગે એવું કેમ બધાને એક જ વાર લાઈક એક દિવસમાં જ કેમ ન મળી જાય કા જેને 1 વીક લાગે એમ બધાને કેમ 1 વીકમાં ના લાગે. હમણાં કહેશે તને જવાબ. Okay, fold your hands and let us start with the prayer. Om Sahana Bhavatu Sahanau Bhunaktu Sahaviryam Karavavahai Tejasvinavadhitamastu Ma Vidvishavahai. Om Shanti 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 Harihi Om Shri Gurubhyo Namaha Harihi Om. બહુ સરસ પ્રશ્ન. શું નામ છે લાલા તારું? દેવાંશ. તો આ પ્રશ્ન માત્ર દેવાંશનો નથી, બધાના મનમાં છે, રાઈટ? દેવાંશ, તને જમવામાં શું ભાવે? હા, કોબીનું શાક. તારા મમ્મી આવ્યા છે અહીંયા તો ક્યારેક મમ્મીને પૂછજે કે કોબીનું શાક બનાવતા વાર લાગે કે સેવ ટમેટાનું શાક બનાવતા વાર લાગે? કયું જલ્દી થાય? તને ખબર છે? હા. પછી ભજીયા જલ્દી થઈ જાય કે બટેટા વડા જલ્દી થઈ જાય? તો આ બધી જ વસ્તુને રસોઈ આપણે બનાવીએ તો દરેકને પાકતા વાર લાગે, રાઈટ? અમુકને અમુક સમય લાગે, અમુકને અમુક સમય લાગે. તમે એમ કહો મમ્મીને કે મને આજે ઊંધિયું ખાવું છે, જલ્દી બનાવી આપો, તો મમ્મી કે એવી રીતે જલ્દી ના થાય, તને સેવ ટમેટાનું શાક તરત બનાવી આપો. મમ્મી આજે મને પૂરણપોળી ખાવી છે, જલ્દી બનાવી આપ, તો મમ્મી એમ કે પૂરણપોળી આટલી જલ્દી ના થાય, તને મેગી ખાવી છે હમણાં 2 મિનિટમાં તૈયાર થઈ જાય, 5 મિનિટમાં તૈયાર થઈ જાય, રાઈટ? તો એવું કેમ કે મેગી જલ્દી તૈયાર થઈ જાય ને પૂરણપોળીને વાર લાગે? તો એ રીતે 2 વસ્તુ છે બેટા. એક તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ અને ભગવાન પાસે કંઈ માગીએ તો પહેલાં તો કેટલા દિલથી આપણે પ્રાર્થના કરીએ છીએ. એ પ્રાર્થના માત્ર
મોઢાથી ન થવી જોઈએ, હૃદયથી થવી જોઈએ. રાઈટ? ઇફ યુ વોન્ટ સમથિંગ ફ્રોમ યોર મમ and if you do not mean it, you just saying for the sake of something to say. But if you do not mean it, તો પછી મમ્મી એના ઉપર ધ્યાન આપે, પપ્પા એના ઉપર ધ્યાન આપે. તો એક તો આપણે હોલ હાર્ટેડલી એ પ્રાર્થના કરવી જોઈએ. રાઈટ? નંબર 1. નંબર 2, તે જે માગ્યું એ માગણી બરાબર છે કે નહીં એ પણ મમ્મી પપ્પા જોવે ને, અને એમ કહે ને, નો, ઇટ્સ નોટ ગ્રાન્ટેડ, it will not be given to you, right? It's not good for you. એવું કહી દે ને, તો પછી એક તો ભગવાનને આપણે સાવ સાચા હૃદયથી પ્રાર્થના કરવી જોઈએ. નંબર 2, એ જે પ્રાર્થના કરીએ આપણી, તો આપણી એ માગણી છે એ સાચી અને આપણા સારા માટે છે કે નહીં એ પણ ભગવાન જુએ. રાઈટ? અને આપણા ભલા માટે છે તો પછી જેમ સેવ ટમેટાના શાકમાં આમ થઈ જાય અને ઊંધિયું બનવામાં વાર લાગે, એ રીતે તમારી માગણી મુકાણી હોય એ પ્રમાણે પછી ભગવાન તમને કરે. પણ ઇમરજન્સી હોય કોઈ વસ્તુની તો એ તરત પણ થાય. દાખલા તરીકે પેલો ગજેન્દ્ર ફસાયો ને, એ કથા ખબર છે તમને ગજેન્દ્રની? ભાગવતમાં આવે છે. તો ગજેન્દ્ર હાથી હતો અને બધા હાથીના ટોળા સાથે જંગલમાં રહેતો હતો. તો એકવાર એ બધા કોઈ તળાવમાં ગયા અને તળાવમાં બધા ઘૂસ્યા, પાણી પીધું અને પછી હાથી ખબર છે ને સૂંઢથી પાણી ભરી અને પછી પેલી પિચકારી મારીએ ને આપણે હોળીના દિવસોમાં, એવી રીતે એકબીજા ઉપર મારે અને એ રીતે જળ ક્રીડા કરતા હોય. એમાં એ સરોવરમાં એક મગર રહેતો હતો. શું કહો છો તમે ઇંગ્લિશમાં એને? ક્રોકોડાઇલ. તો ક્રોકોડાઇલે પગ પકડી લીધો હાથીનો, પાછલો પગ પકડી લીધો, અને પછી ક્રોકોડાઇલ તો પાણીમાં એનું બળ વધારે, જમીન ઉપર હોય તો હાથીનું બળ વધારે. રાઈટ? તો ક્રોકોડાઇલ અને હાથીની વચ્ચે ફાઇટ થઈ. તો હાથી પોતાને છોડાવવા માટે કોશિશ કરતો હતો. પાણીમાં પેલો ક્રોકોડાઇલ એને પકડીને અંદર 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 લઈ જતો હતો. તો પહેલાં તો એ હાથીના જે બધા રિલેટિવ્સ હતા ને સાથે, એ લોકોમાં યુનિટી બહુ હોય, ખબર છે ને હાથીમાં ને એમાં પણ. તો એણે પોતાની સૂંઢથી આને પકડી હાથીને અને બહાર ખેંચવાની કોશિશ કરી. પણ ક્રોકોડાઇલ વોઝ સો સ્ટ્રોંગ they couldn't save him, all the elephants. અને પછી શું થયું? એકદમ ઓર ઊંડા પાણીમાં ગયો તો બાકીના બધા હાથીઓએ છોડી દીધો અને પેલો ગજેન્દ્ર, એન્ડ હી વોઝ ધ લીડર ઓફ ધેટ ગ્રુપ, પણ ક્રોકોડાઇલ એને પકડીને લઈ ગયો અંદર એકદમ સરોવરમાં. પછી હાથીનું ખાલી સૂંઢ બહાર બાકી રહી, બાકીનો આખો હાથી ઊંડા પાણીમાં એને ક્રોકોડાઇલ ખેંચીને લઈ ગયો. તો હાથીની સૂંઢ બહાર રહી ને ત્યાં સુધી તો હાથીને કંઈ ન થાય, કારણ કે એ શ્વાસ લેતો રહી શકે ને, એ સૂંઢે એનું નાક છે. પછી એને એમ થયું કે મારા સગા સંબંધીઓએ પણ મને બચાવ્યો નહીં, એટલે બચાવી શક્યા નહીં. અને એ પોતે પણ લડતા 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 થાક્યો. એની શક્તિ, ભાગવતમાં એવું લખ્યું છે 100 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું. કારણ કે આપણા બધાની આયુષ્ય 100 વર્ષની છે ને, એપ્રોક્સ. આમ એવરેજ માણસને 100 વર્ષ જીવવાનો અધિકાર છે, અને હરખી રીતે જીવે અને જો બહુ ફાસ્ટ ફૂડ ન ખાય અને બીજા બધા વ્યસન ન રાખે તો 100 વર્ષ જીવે ખરો. આપણા દાદા પરદાદા બધા 100 વર્ષના થઈને ગયા, અને આપણે બધા વડીલો આશીર્વાદ પણ આપે, પગે લાગો એટલે કે 100 વર્ષનો થા બેટા, હે ને? તો 100 વર્ષ યુદ્ધ ચાલ્યું અને પછી કોઈ બચાવી ન શક્યું. ત્યારે હાથીની શક્તિ પોતાની પણ ઓછી થઈ ગઈ અને એણે નક્કી કર્યું કે ભગવાન જ મને બચાવશે. તો પછી ભગવાનને એણે જેવી પ્રાર્થના કરી તો ભગવાન તુરંત આવ્યા. સો ધ પ્રાર્થના વોઝ ગ્રાન્ટેડ ઇમિડિયેટલી, right? Because it was an emergency.
So Sri Hari came immediately and saved him, right? So it depends on what type of prayer you are doing, for what you are asking to God. What you are asking for. એ તમારા માટે સારું છે કે નહીં, accordingly it will be granted. But always remember, God loves us, God protects us. એટલે ભગવાન જેમ આપણા મા બાપ આપણને પ્રેમ કરે છે ને, અને આપણા મા બાપ હંમેશા આપણને પ્રોટેક્ટ કરે ને, એ જ રીતે ભગવાન એ આપણા બધાના મા બાપ છે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ. પ્રાર્થના કરો છો ને તમે, એ આવડે છે શ્લોક? ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. એટલે ભગવાન આપણા માતા પિતા છે, ભગવાન આપણા બંધુ સખા છે, ભગવાન એ જ આપણું ધન અથવા તો આપણી શક્તિ છે. એટલે હેવ દેટ સ્ટ્રોંગ ફેથ ઇન હિમ. અને પ્રાર્થના આપણે કરતી રહેવાની, આપણા માટે જે સારું છે એ ભગવાન આપે, રાઈટ? તો ઓલવેઝ હેવ સ્ટ્રોંગ ફેથ ઇન ગોડ. ઠીક હે? તો ભગવાન ક્યારેક ના આપે તો નારાજ નહીં થઈ જવાનું. વેરી ગુડ, ગુડ ક્વેશ્ચન બેટા, સરસ. નેક્સ્ટ. Thank you, Prabhu. Thank you for the answer. Next question is from Rian. ભાઈ શ્રી, આપણે શિવલિંગ ઉપર દૂધ કેમ ચડાવીએ? જો રિયાનના ને બધાના કેવા સરસ સરસ પ્રશ્નો છે. ગુડ. શિવજીના ઉપર પણ દૂધથી અભિષેક થાય, જલથી અભિષેક થાય. આપણા શાસ્ત્રોમાં એવું કહેવાયું, અભિષેક પ્રિયો શિવ સ્તુતિ પ્રિયો વિષ્ણુ. ભગવાન વિષ્ણુને સ્તુતિ પ્રિય છે અને ભગવાન શિવને અભિષેક પ્રિય છે. તો જળથી પણ અભિષેક થાય, દૂધથી પણ થાય, બીજા બધા ફળના રસથી પણ થાય, શેરડીના રસથી પણ થાય. આપણે અહીંયા સોમવારે અભિષેક કર્યો હતો ને ભગવાન શિવનો, તો એમાં આપણે બધા જથી અભિષેક કર્યો. પણ દૂધ છે એ સાત્વિક વસ્તુ છે, એટલે તમે સાત્વિક ભાવથી જે પણ કરો ને એ ભગવાન શિવને બહુ ગમે. અને દૂધ એને આહારની દ્રષ્ટિએ, ફૂડની દ્રષ્ટિએ કહીએ તો એ સંપૂર્ણ આહાર છે. આપણે બધાએ આપણા જીવનની શરૂઆત કેવી રીતે કરી? દૂધ પીને, રાઈટ? પેલા માએ દૂધ પીવડાવ્યું ને, ધ મધર ફીડ્સ ધ ચાઇલ્ડ. અને એ દૂધ છે એ સંપૂર્ણ આહાર છે, એમાં બધું જ આવી જાય, ઘણા બધા ન્યુટ્રિશન્સ એની અંદર આવી જાય. એટલે પછી છોકરું નાનું હોય ત્યારે તો ડૉક્ટર પણ ના પાડે કે આને સોલ્ટ નહીં આપવાનું, સુગર નહીં આપવાની હમણાં, રાઈટ? મિલ્ક ઇઝ એવરીથિંગ. સો મિલ્ક ઇઝ એવરીથિંગ. અને એ સંપૂર્ણ આહાર છે, એમાં પૂરા ન્યુટ્રિશન્સ છે અને સાત્વિક વસ્તુ છે. દૂધ ઇઝ નોટ લાઈક ફાસ્ટ ફૂડ કે તમે ખાઓ ને તમને હેરાન કરે, રાઈટ? તો એ સાત્વિક વસ્તુ છે. ઇટ્સ વેરી ગુડ ફોર યોર હેલ્થ, ફોર યોર ન્યુટ્રિશન્સ. ઓલ ધ ન્યુટ્રિશન્સ આર ધેર ઇન ધ મિલ્ક. તો એ રીતે આપણે આવા સાત્વિક ભાવથી ભગવાન મહાદેવને અભિષેક કરવાનો. એટલા માટે ભગવાન વિષ્ણુ છે ને ક્ષીરસાગરમાં રહે. તો ક્ષીરસાગરનો એક અર્થ આપણે બધા એવો કરીએ, દૂધનો સમુદ્ર. પણ એનો અર્થ થાય છે સત્વગુણની અંદર ભગવાન વિષ્ણુ સ્થિત રહે છે. આપણે કથામાં પણ ચર્ચા કરીને કે સત્વગુણના દેવ કોણ? વિષ્ણુ ભગવાન. રજોગુણના બ્રહ્માજી અને તમોગુણના અધિષ્ઠાતા દેવ શિવ. તો એટલા માટે દૂધ ગમે, એટલા માટે દૂધથી અભિષેક કરવાનો ભગવાન શિવ, જલથી અભિષેક કરવાનો. ગુડ. પ્રણામ ભાઈ. નેક્સ્ટ. હીને સવાલ પૂછવો છે. ભાઈ શ્રી, why do we ring the bell before praying? Why do we ring the bell? ring the bell? વાહ,
If you go to someone's house, there is doorbell outside there, right? And you ring the bell. Two things. I am here to meet you. And number two, am I allowed to enter inside? કોઈને ઘરે જાઓ, ડોરબેલ વગાડો તો એનો બે મતલબ થાય ને. પહેલાને એમ થાય કોઈક આવ્યું છે. નંબર ટુ, દરવાજો ખોલે અને તમને જુએ તો પછી એ તમને વેલકમ પણ કરી શકે અથવા તો એ પણ કહી શકે, યસ, વોટ કેન આઈ ડુ ફોર યુ, વોટ્સ યોર ગુડ નેમ, ફ્રોમ વેર યુ આર, પૂછે ને, કારણ કે હી ઓન્સ ધેટ પ્રોપર્ટી. તો without their permission, if we enter inside, it's trespassing, right? It's not legal. તો ભગવાનના મંદિરમાં આપણે જવાનું ને તો જરા બેલ રિંગ કરીને, ઓ ભગવાન રામ, આઈ એમ હિયર, આઈ એમ હિયર ટુ હેવ યોર દર્શન. એટલે ભગવાન ત્યાંથી મુસ્કુરાઈને, એના દરવાજા તો ઉઘાડા જ છે બધાને માટે, ખુલ્લા જ છે, આવો આવો આવો. અને પછી તમે એનું ધ્યાન એટ્રેક્ટ કરો છો, રાઈટ, બેલ વગાડીને, પ્લીઝ લુક એટ મી. હું તમારી સાથે વાત કરું, એન્ડ ઇફ યુ ડુ નોટ લુક એટ મી, યુ આર asking a question, but you are not listening to me, you are not looking at me, you are doing something else. તો પછી મને કેવું લાગે? તો તમારે એટેન્ટિવ હોવું જોઈએ ને. એટલે એક તો બેલ વગાડીને આપણે ભગવાનને કહીએ છીએ, પ્લીઝ લુક એટ મી, પ્રભુ મારા ઉપર કૃપા દ્રષ્ટિ કરો અને હું જે કહું છું તે સાંભળો, રાઈટ. અને બીજું, મંદિરમાં, આપણે ત્યાં મંદિરમાં તમને ખ્યાલ હોય, ઇન્ડિયામાં જોયું છે, મોટા ગુંબજ હોય, પછી સામે ગર્ભગૃહ હોય, એની અંદર ઓલ્ટર હોય, એના ઉપર ડેઇટીઝ હોય, રાઈટ. તો ગુંબજ હોય ને એમાં પેલો બેલ વગાડો ને તમે, એટલે અવાજ ગૂંજે, અને એ અવાજ ગૂંજે એટલે બહારનો બધો કોલાહલ એ બહાર જ રહી જાય. અને આ એને કે ઘંટનો નાદ, એ નાદ એટલો બધો ગૂંજે કે પછી તમે બહારના કોલાહલથી મુક્ત થઈ અને એ નાદથી એવા વાઇબ્રેશન્સ મંદિરની અંદર ક્રિએટ થાય કે બાકીના બધા જ, કારણ કે લાઇટ છે અને સાઉન્ડ છે, બે વસ્તુ ને, લાઇટ એન્ડ સાઉન્ડ. તો મંદિરની અંદર ત્યાં દીવા છે અને પછી આ ઘંટ વગાડ્યો એટલે એ સાઉન્ડને હિસાબે આખું વાતાવરણ નાદમય થઈ જાય. એટલે વી ડિસ્કનેક્ટ અવર સેલ્ફ ફ્રોમ દેટ આઉટસાઇડ વર્લ્ડ એન્ડ વર્લ્ડલી થિંગ્સ એન્ડ વી કનેક્ટ અવર સેલ્ફ વિથ દેટ ઓલમાઇટી. તો એ જે ઘંટાનાદ છે ને, ઇટ હેલ્પ્સ યુ, એટલા માટે છે ઘંટાનાદ. નારાયણ. Thank you, Prabhu. Our next curious child is Aryaraj. ભાઈ શ્રી, આપણો સ્વાસ્તિક સિમ્બોલ છે એનો મતલબ શું થાય? સ્વસ્તિક, હા, સ્વસ્તિક. સ્વસ્તિક એટલે કલ્યાણ કરનાર. તમે ઇન્ડોનેશિયામાં જાઓ ને, ખાસ કરીને બાલી, તો બાલીમાં હિન્દુઓ વધારે છે. ઇન્ડોનેશિયા એક સમય આખો હિન્દુ કન્ટ્રી હતો, પછી દે કન્વર્ટેડ, બટ ધેર કલ્ચર ઇઝ યેટ હિન્દુ. દે પ્લે રામાયણ. બાલીમાં હું કથા કરવા માટે ગયો ત્યારે બાલીના લોકોએ ત્યાં રામાયણ પરફોર્મ કર્યું. ઇટ્સ વિધાઉટ એની ડાયલોગ. એ લોકો ખાલી અભિનયથી જ, એક્ટિંગથી જ, પણ એમાં રાવણ હોય, સીતા હોય, રામ હોય, લક્ષ્મણ હોય, એ બધા જ પાત્રો હોય, હનુમાન હોય, અને એ લોકો બહુ સરસ રામલીલા પરફોર્મ કરે. તો આપણે અહીંયા જેમ મળીએ અને તમે સ્વાઈલીમાં જાંબો એવું કહો છો ને, અથવા તો હેલો,
આપણે હામાં મળે જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, જય સ્વામિનારાયણ, રાઈટ. તો બાલીના લોકો ગ્રીટિંગ કેવી રીતે કરે? ઓમ સ્વસ્તિ. આજે પણ એ લોકો એ રીતે ગ્રીટિંગ કરે. સામસામા મળે ત્યારે ઓમ સ્વસ્તિ. એક તો ઓમ અને પછી સ્વસ્તિ. તો સ્વસ્તિ એટલે જે કલ્યાણ કરે છે તે. અને એ સ્વસ્તિક કલ્યાણ કરે એને જ્યારે આપણે આમ એક સિમ્બોલમાં દોરીએ ત્યારે સાથીઓ બને. હવે સાથિયા એના 4 પાંખડા અને એ કેવી રીતે દોરવો, કેવી રીતે બનાવાય એની પણ એક વિધિ છે. સામાન્ય રીતે આપણે આમ એક લીટો આમ કરીએ પછી બીજી રેખા એને ક્રોસ કરે એવી રીતે કરીએ? નો, ધેટ્સ રોંગ. સાથીઓ બનાવવાની તો એની પણ એક વિધિ છે. એ રીતે બનાવવો જોઈએ. લાઈનને ક્રોસ નહીં કરવાની. એક અને અંદરના ભાગમાં આવે, અહીંયાથી એક લાઈન મેં કરી અહીંયા સુધી અહીંયા અટકાવી, બીજી લાઈન અહીંયાથી કરી અહીંયા અટકાવી, ત્રીજી લાઈન અહીંયાથી ચાલુ કરી અહીંયા અટકાવી, ચોથી લાઈન અહીંયાથી ચાલુ કરી અહીંયા અટકાવી, બધા કેન્દ્રમાં આવે. એટલે 4 ઓલા થઈ ગયા. પછી આગળના અહીંયાથી કરીને અહીંયા અટકાવી, અહીંયાથી કરી અહીંયા અટકાવી, અહીંયાથી કરી અહીંયા અટકાવી, અહીંયાથી કરી અહીંયા અટકાવી. એ થયા પછી ચારેયને પાછા થોડા થોડા અને પછી 4 ચાંદલા વચ્ચે, રાઈટ. આવી રીતે એટલે બધી જ જગ્યાએથી કલ્યાણ છે એ આપણી અંદર આવે. આપણે ક્રોસ પણ નથી કરવાનું, આપણે બહાર પણ નથી લઈ જવાનું. આનો ભદ્રાહ ક્રતવો જંતુ વિશ્વતઃ. ભદ્રાષ્ટકની અંદર પણ એવી રીતે આપણા જે બ્રાહ્મણો મંત્ર ભણે છે ને એમાં એ રીતનું છે કે ચારે બાજુથી જે શુભ વિચારો છે, જે કલ્યાણકારી વસ્તુ છે એ અમને આવી મળો. એવી રીતનો સ્વસ્તિ. પછી એના 4 પાંખડા છે એટલે ધર્મ, અર્થ, કામ, મોક્ષ, આ 4 વસ્તુ એ અમને પ્રાપ્ત થાવ. અથવા તો 4 વસ્તુ હોવી જોઈએ. સંપત્તિ હોવી જોઈએ, સ્વાસ્થ્ય હોવું જોઈએ. પહેલું સુખ તે કયું? સ્વાસ્થ્ય, ગુડ હેલ્થ. વી શુડ બી mentally and physically fit. Otherwise, whatever you have by His grace, but you would not enjoy it. If you are ill, જો તમે કમજોર હોય, જો તમે બીમાર રહેતા હોય તો બધું હોય તો પણ તમે એને એન્જોય કરી શકવાના નથી. એટલે પહેલું સુખ તે જાતે નર્યા. પહેલું સુખ એટલે નિરોગી કાયા, તો સ્વાસ્થ્ય. બીજું સંપત્તિ. ત્રીજું સંસ્કૃતિ. ચોથું સંસ્કાર. આ બધી જ વસ્તુ આપણા જીવનમાં હોવી જોઈએ. તો આપણી પાસે સારું સ્વાસ્થ્ય હોય, આપણી પાસે ખૂબ સંપત્તિ હોય, આપણી પાસે સંતતિ હોય, સંતાનો હોય, અને આપણી પાસે સંસ્કાર અને સંસ્કૃતિ, આપણું કલ્ચર અને સંસ્કાર, વેલ્યુઝ આ હોય તો આપણું સ્વસ્તિ થાય, તો આપણું કલ્યાણ થાય. તો આ 4 વસ્તુ બધાય આપણે ઈચ્છીએ ને કે આપણા જીવનમાં સ્વાસ્થ્ય હોય, ગુડ હેલ્થ હોય, આપણા જીવનમાં વેલ્થ હોય, સંપત્તિ હોય, અમારે ત્યાં સંતાનો હોય, બાળકો હોય. કારણ કે બાળક ના હોય તોય પણ, સંતાન ન હોય તોય માણસ દુઃખી, હે ને. પૈસા ન હોય તોય દુઃખી, સ્વાસ્થ્ય ન હોય તોય દુઃખી. અને આ 3 વસ્તુ હોય પણ જો તમારા જીવનમાં સંસ્કાર નથી, જો તમારા જીવનમાં સંસ્કૃતિ, કલ્ચર નથી તમારું, અને એને તમે મેન્ટેન નથી કરતા, તો પણ માણસ કંઈ પશુ જેવો થોડો છે. વો સંગીત સાહિત્ય સંગીત કલા વિહીન સાક્ષાત પશુ પુચ્છ વિષાણહીન. જેના જીવનમાં સાહિત્ય નથી, સંગીત નથી, કલા નથી, એ શિંગડા અને પૂંછડા વગરનો પશુ છે. એટલે આ પણ આપણને જોઈએ ને, રાઈટ. વી શુડ પ્રિઝર્વ અવર કલ્ચર. આપણી ગુજરાતી ભાષા છે તો આપણને ગુજરાતી ભાષા પણ આવડવી જોઈએ. જો અહીંયા મજા એ છે કે બધા જ છોકરાઓ ગુજરાતી બોલે છે. અમેરિકામાં જાય મુશ્કેલી. આ હું થોડું ઘણું અંગ્રેજી બોલતા શીખ્યો એ છોકરાઓ માટે થઈને, કારણ કે એને ગુજરાતી આવડતું નથી એટલે પછી મારે અંગ્રેજી શીખવું પડ્યું એની સાથે. કારણ કે કમ્યુનિકેટ કરવું હોય તો લેંગ્વેજ તો જોઈએ ને. એન્ડ યુ શુડ કમ્યુનિકેટ ઇન ધ લેંગ્વેજ વિચ ધે નો, રાઈટ. એના સુધી પહોંચવા માટે થઈને
તો ગુજરાતી ભાષા શીખવી જોઈએ. પછી આપણા કલ્ચર, ગરબા રમવામાં મજા આવે છે કે નહીં? ઢોકળા ભાવે? હા, હે ને? પૂરણપોળી ભાવે? તો પછી આપણો જે ખોરાક છે, આપણી ભાષા, આપણી ભૂષા એટલે વેશભૂષા. આ દીકરીઓ પછી નવરાત્રિમાં ગરબે રમતી હોય તો જીન્સ અને ટોપ પહેરી નહીં રમી શકાય, પણ એને બદલે ઘાઘરા ચોળીને પેલી ઓઢણી ઓઢીને પછી રમતી હોય તો એ કેવી રૂડી લાગે. ઓલી દીકરી સારું જ રમતી હોય, એને બહુ સારું રમતા આવડતું હોય, પણ હવે જીન્સ અને ટોપ, that does not go with this garbas. If you go to any club and you dance there on jazz or whatever the music is, it looks appropriate there. But when it comes to garba in front of Mataji, તો પછી આપણે આપણી વેશભૂષા એવી હોવી જોઈએ, રાઈટ? તો એ આપણું કલ્ચર, એ આપણી સંસ્કૃતિ, એ જો આપણે ખોઈ બેસીએ તો ગયું. તો સ્વસ્તિકમાં ચારેય વસ્તુ છે, અને ચારેય વસ્તુ હોય તો ખરા અર્થમાં આપણે સુખી કહેવાઈએ અને સમૃદ્ધ કહેવાઈએ. એટલા માટે સાથીઓ છે ને બેટા, એ ઘણું બધું કહે છે, આપણને ઘણી બધી વસ્તુ સમજાવે છે, પણ ઇન શોર્ટ, જે કલ્યાણ કરે તે સ્વસ્તિક, અને કલ્યાણ આટલી રીતે થાય. ગુડ. Thank you so much. Next question is from Dayan. ભાઈ શ્રી, આપણે ઓમ કેમ બોલીએ? The supreme reality, that Almighty in form of divine sound is Omkar. ઓમ એટલે શું? ઓમકારમાં બધું જ આવી ગયું. ઓમ એટલે ભગવાન. એવો સાઉન્ડ છે કે એ સિમ્બોલાઇઝ કરે છે. હું ઓમ એનો નાદ કરું, એનો મતલબ હું ભગવાનને પ્રગટ કરું છું. તું જ્યારે કંઈ પૂછે બેટા, તો તું તારા વિચારોને પ્રગટ કરે છે ને પૂછીને, રાઈટ? અથવા તું રડે તો રડીને તું એમ બતાવે છે કે આઈ એમ નોટ હેપી, રાઈટ? ઓર આઈ એમ હર્ટ. અથવા તો તું હસે, then you show that you are happy, right? So by our expressions we express ourselves. By saying something we express our thoughts, right? તો એ રીતે જ્યારે ઓમ એવો નાદ થાય, અને એમાંય પાછા બધા ભેગા થઈને કરીએ તો આખી એની ઉર્જા, એની જે શક્તિ છે એ એટલી બધી પ્રગટ થાય. ચાલો બધા એક સાથે ઓ કેવી મજા આવે છે. તમારું માઇન્ડ એકદમ કામ થઈ જાય, રાઈટ? બધા જ ભેગા થઈને જ્યારે નાદ કરીએ એકદમ શાંતિ થઈ જાય. એટલે આપણે ઓમકાર બોલીને પછી પાછા કહીએ છીએ ઓમ શાંતિ શાંતિ. તો ઓમ એટલે સાઉન્ડના રૂપમાં ભગવાન પ્રગટ થાય. અને પછી તો ઉપનિષદમાં ઓમકાર વિશે ઘણું બધું સમજાવ્યું છે.
ઓમ એવું તમે બોલો ને ત્યારે એમાં અ, ઉ અને મ આ 3 વસ્તુ આવે છે. તો એ છે વિષ્ણુ, બ્રહ્મા અને શિવ, એ 3 દેવતાઓ આવી ગયા. અને પછી ઉપર કેવી રીતે લખાય ખબર છે ને? ઓમ પછી ઉપર પેલું અર્ધચંદ્રાકાર અને એની ઉપર એક બિંદુ, મીંડું. એટલે એ નિર્ગુણ નિરાકાર બ્રહ્મ, that supreme almighty which is nameless and formless, એ ઓમકાર. તો તસ્ય વાચક પ્રણવ, આ પ્રણવ છે, ઓમકાર છે, એ સાઉન્ડના રૂપમાં ભગવાન છે. એટલા માટે આપણા ધર્મમાં ઓમકારનું બહુ મહત્વ છે. પછી જૈનિઝમ હોય, શીખિઝમ હોય, બુદ્ધિઝમ હોય કે આપણું મેઇન તો આ બધો સનાતન ધર્મ છે કે વૈષ્ણવિઝમ હોય, આ બધામાં ઓમકારનું ખૂબ એટલા માટે મહત્વ છે. અને પછી ઓમ બોલીને પછી બીજા બધા મંત્રો આવે. ઓમ નમઃ શિવાય, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો નારાયણાય. પછી મંત્ર આવે. તો શરૂઆત થાય ઓમ. બ્રાહ્મણો બધા વેદઘોષ કરે ને તો પણ હરિ ઓમ ગણાનાન્ત્વા ગણપતિગું હવામહે, પ્રિયાણાન્ત્વા પ્રિયપતિગું હવામહે, નિધિનાન્ત્વા નિધિપતિગું હવામહે, વસો મમ આહમજાની ગર્ભધમા ત્વમજાસી ગર્ભધમ. એટલે ઓમકારનું પહેલાં ઉચ્ચારણ થાય, પછી મંત્ર. તો ઓમકાર છે બેટા બહુ પવિત્ર છે અને એનામાં બહુ જબરજસ્ત તાકાત છે. કારણ એ ઓમકાર છે, નાદ છે, અને નાદના રૂપમાં પરબ્રહ્મ પરમાત્મા છે. એટલા માટે ઓમકારનું આપણે ત્યાં બહુ મહત્વ. ગુડ, થેન્ક. જય શ્રી કૃષ્ણ. ભાઈ શ્રી રામ ભગવાને યુદ્ધમાં બાણ કેમ યુઝ કર્યું હતું તલવારની જગ્યાએ? એનો સવાલ એ છે, શ્રી રામ ભગવાને યુદ્ધમાં બાણ, ધનુષ બાણ કેમ યુઝ કર્યું, તલવાર કેમ ના વાપરી? ઓ, તલવાર કેમ ન વાપરી, ધનુષ બાણ? બધા જ શસ્ત્રો, રિમેમ્બર, નાઉ લિસન. ઇન અવર સનાતન ધર્મ આપણે, જો તમે લોકો પૂછો છો ગુજરાતીમાં અને હું અંગ્રેજીમાં બોલવાની સ્ટાઇલ કરું કે મને ઓલી આદત પડી ગઈ ઓલા અમેરિકાના ને ઇંગ્લેન્ડના છોકરાઓની યારે બોલવાની. બટ યુ પીપલ આર સો નાઇસ. તમે બધા ઇંગ્લિશ મીડિયમમાં જ ભણો છો ને, પણ કેવી ગુજરાતી સરસ બોલો છો બેટા, કારણ કે ઘરમાં ગુજરાતી બોલાય છે, રાઈટ? એટલા માટે તમને આવડે. ત્યાં તકલીફ એ છે કે ઘરમાં જ અંગ્રેજી બોલવા માંડ્યા છે બધા, એટલે પછી છોકરાઓને આવડતું નથી. અને મને એમ થાય કે હું વિદેશમાં જાઉં તો છોકરાઓની સાથે મારે અંગ્રેજીમાં જ બોલાય. પહેલી વસ્તુ, આપણા સનાતન ધર્મમાં શાસ્ત્ર અને શસ્ત્ર એ બંનેનું મહત્વ છે. એ બંનેની પૂજા. આપણી બાજુમાં જ ગુરુદ્વારા છે, રાઈટ? ભાઈ મેક ધીસ એ સાઉન્ડ થોડો આનો વોલ્યુમ વધારો અને લાઇટ કરો થોડું. તો ગુરુદ્વારામાં આપણે ગયા છો ને તમે માથું ટેકવા? લાસ્ટ ટાઈમ હું પણ ગયો હતો. તો એમાં ગુરુ ગ્રંથ સાહેબ બિરાજે છે, એટલે એ હોલી બુક, રાઈટ? પણ એની સામેના ભાગમાં શસ્ત્રો છે, ઢાલ છે, તલવાર છે. શીખ ભાઈઓ તો કિરપાણ પણ રાખે, હે, કડું, કિરપાણ, કેશ, એવા 5 વસ્તુ એ લોકોમાં બહુ એનું મહત્વ હોય છે. તો શસ્ત્રની પણ જરૂર અને શાસ્ત્રની પણ જરૂર. શાસ્ત્ર હોય ને શાસ્ત્ર પ્રમાણે તમે ચાલો, ધર્મનું આચરણ કરો તો તમારું જીવન દિવ્ય થાય, તમે સુખી થાઓ. અને આખો સમાજ ધર્મનું આચરણ કરે તો સુખી થાય. પણ દરેક સમાજમાં ખોટા માણસો પણ હોય, આસુરી વૃત્તિવાળા લોકો પણ હોય. ત્યારે તમારી પાસે શસ્ત્ર પણ જોઈએ, કારણ કે એવા લોકોને કંટ્રોલ કરવા પડે. તો ભગવાન રામ એ ગુરુ વશિષ્ઠજીના અનુસાર ધર્મનું આચરણ કરે છે. રામો વિગ્રહવાન ધર્મ, એટલા માટે ભગવાન રામ ધર્મનું સાકાર સ્વરૂપ ગણાય. પણ
એની સાથે સાથે શસ્ત્ર પણ ધારણ કરે છે. રાજીવ નયન ધરે ધનુષાયક, ધનુષ અને બાણ એ બંને ભગવાનની પાસે છે. ભગવાનને એ વધારે ચલાવવા શસ્ત્ર માફક આવે છે. દરેકની પોતાની માસ્ટરી હોય, કોઈકની આર્ચરીમાં, કોઈકની શૂટિંગમાં, કોઈકની તલવાર ફેરવવામાં, રાઈટ, કોઈક એરફોર્સમાં હોય, કોઈક નેવીમાં હોય અને કોઈક મિલિટરીમાં હોય, તો એના હાથમાં એ રીતની ગન હોય, રાઈટ. તો ભગવતી માતાજી હોય તો પણ એના હાથમાં શસ્ત્ર પણ છે, રાઈટ. ખડગમ ચક્ર, એના હાથમાં ખડગ પણ છે. માતાજીના હાથમાં તલવાર છે ને, પછી ત્રિશૂલ પણ છે. તો ભોળાનાથના હાથમાં ત્રિશૂળ, રામજીના હાથમાં ધનુષ્ય બાણ, કૃષ્ણના હાથમાં સુદર્શન ચક્ર. પણ શસ્ત્રની પણ જરૂર છે, અને જેને જેમાં ફાવટ હોય વધારે એ શસ્ત્રનો એ વધારે ઉપયોગ કરે. એટલે કૃષ્ણ ભગવાન ધનુષ્ય બાણ ન ચલાવી જાણે એમ નહીં, પણ એને સુદર્શન ચક્ર ચલાવવામાં ફાવટ છે. રામજીને ખડગ ચલાવતા ના આવડે એમ નહીં, પણ ધનુષ્ય બાણ એ એની આઈડેન્ટિટી છે. હા, ભગવાન શંકર તો એના હાથમાં ત્રિશૂલ, इस तरह से. તો એટલા માટે ભગવાન રામ રાજીવ નયન ધરે ધનુષાયક. અને શા માટે એ ધનુષ્ય બાણ ધારણ કર્યા છે પ્રભુએ? તો કે ભગત વિપતિ ભંજન, ભક્તોના દુઃખને દૂર કરવા માટે, અને સુખદાયક, સૌને સુખ આપવા માટે. કારણ કે રાવણ જેવા જે રાક્ષસો હોય એ આખા સમાજને દુઃખી કરે, તો એ બધાને સુરક્ષા અને સુખ આપવા માટે એવા દુષ્ટો ઉપર ભગવાન શસ્ત્રનો ઉપયોગ કરે. એટલે ગુંડાઓના હાથમાં, ચોરના હાથમાં શસ્ત્ર હોય તો તમારે ડરવાનું હોય, પણ પોલીસના હાથમાં શસ્ત્ર હોય તો યુ ફીલ સેફ, રાઈટ. તો એ રીતે ભગવાનના હાથમાં શસ્ત્ર છે, પરાંબા ભગવતીના હાથમાં શસ્ત્ર છે. કૃષ્ણ ભગવાન ખાલી વાંસળી જ નથી વગાડતા, કૃષ્ણ ભગવાન સમય આવે તો સુદર્શન ચક્ર પણ ચલાવે છે. વાય? ટુ પ્રોટેક્ટ હિઝ ડિવોટીઝ, સો વી ફીલ સેફ, રાઈટ. એટલા માટે ભગવાનના હાથમાં શસ્ત્ર પણ છે ને. રામજી એ ધનુષ્ય બાણ મને વધારે પ્રિય છે. આપણી ભાષામાં કહીએ તો ઇઝ મોર કમ્ફર્ટેબલ, અને એ વધારે એમાં એમને એ વધારે ફાવે છે ધનુષ્ય બાણ, એટલા માટે. ગુડ. થેન્ક યુ પ્રભુ. એક પ્રશ્ન છે આપણે વેદના મનમાં. ભાઈ શ્રી, આપણે આરતીમાં ઘંટ કેમ વગાડીએ? અગેન સેમ, ઘંટ વગાડવાનો હોય, નગારો વગાડવાનો હોય, શંખનાદ કરવાનો હોય. અને એ બધા જ્યારે દિવ્ય અવાજ આવે ને, નાદ, સાઉન્ડ છે ને બધાના, એમાં કોઈ ગાતું તો નથી, વગાડવાની વાત છે ને. શંખ ફૂંકો, નગારું વગાડો, ઘંટનાદ કરો, અને આ બધા દિવ્ય નાદથી આખું વાતાવરણ નાદમય થઈ જાય મંદિરનું. બહારના કોલાહલને તમને ડિસ્ટર્બ ન કરે આ નાદ સાથે, કારણ કે નાદ રિલેટેડ ટુ ગોડ. તો આરતી વખતે તમારું સંપૂર્ણ ધ્યાન ભગવાન ઉપર છે. આ બધા નાદ થઈ રહ્યા છે, અને પેલી આરતી ઉતરે એટલે લાઇટ એન્ડ સાઉન્ડ. અત્યારે તો લાઇટ સાઉન્ડ શોની બહુ મહિમા છે. મોટી મોટી જગ્યાએ સાઉન્ડ એન્ડ લાઇટ શો હોય, રાઈટ. ત્યારે આપણા માટે તો ડિવાઇન સાઉન્ડ એન્ડ લાઇટ શો ઇઝ અવર આરતી ઇન ટેમ્પલ. તો આરતી હોય દીવા, તો પૂજારીજીના હાથમાં પણ પહેલાં તો ઘંટી હોય નાની, અને એ ધીમેથી બોલે. અને પછી મંદિરની બહાર તો કે નગારું હોય, ઝાલર હોય, શંખ હોય, ઘંટ હોય, એ બધા નાદ થતા હોય. તો એ નાદને કારણે આખું વાતાવરણ નાદમય થઈ જાય. તો વી કેન કોન્સન્ટ્રેટ, ફુલ્લી કોન્સન્ટ્રેટ ભગવાનમાં, અને આપણે પૂરા ભગવાનમાં ધ્યાન આપીએ. અને આરતી ઉતારે ને આપણે ત્યાં, ત્યારે પૂજારીજીઓ બધાના ભગવાનના એક એક અંગ ઉપર એની બાજુમાં જ્યોતિ રાખીને
જૂના જમાનામાં તમને ખ્યાલ છે, વેન ધેર વોઝ નો ઇલેક્ટ્રિસિટી, અને ઇવન ઇફ યુ ગો ટુ સાઉથ ઇન્ડિયા, huge, very big temples are there. And still, even today, they do not use electricity inside. તો ગર્ભગૃહ છે ને એમાં ઇલેક્ટ્રિસિટી આજેય નથી, તો દીવા જ હોય. અને પછી તમે બહારથી દર્શન કરતા હોય તો તિરુપતિ બાલાજી ગયા છો કોઈ? પછી રામેશ્વર ગયા છો? તો એમાં ઇનસાઇડ એકદમ ગર્ભગૃહમાં આજે ઇલેક્ટ્રિકના દીવા નથી. તો એ જે પેલા દીવા ઘીના ને બળતા હોય, અને એમાં પછી જ્યારે આરતી કરે ત્યારે ભગવાનના એક એક અંગ પાસે એ જ્યોત રાખી, એટલે ઓબ્વિયસલી તમારું સંપૂર્ણ ધ્યાન ત્યાં રહેવાનું. અને ભગવાનના એક એક અંગના દર્શન કરતાં 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 વક્ષસ્થળના એટલે કે છાતીના ભાગના, પછી ભગવાનના મુખારવિંદના, ભગવાનના ચરણના બધા દર્શન. અને એ આરતીની એવી વિધિ છે પાછી કે આટલી વાર અહીંયા ચરણમાં ફેરવવી, પછી આટલી વાર ભગવાનનું ઉદર છે, આટલી વાર આ વક્ષ છે, અથવા તો આટલી વાર આ ચહેરો છે, અને પછી સંપૂર્ણ પેલા સ્વરૂપમાં આટલી વાર ફેરવવી. એના નિયમો છે. તો એ અનુસાર લાઇટ એન્ડ સાઉન્ડ શો. સો દેટ સાઉન્ડ, ડ્યુ ટુ દેટ સાઉન્ડ યુ ટોટલી કોન્સન્ટ્રેટ યોર સેલ્ફ. અને પછી સાથે સાથે આરતી થતી હોય એટલે ત્યાં ભગવાનના તમે તે અંગના દર્શન કરો. અને એ લાઇટ એન્ડ સાઉન્ડ શો દ્વારા તમે ટોટલી એ ભગવાન સાથે, પરમાત્મા સાથે કનેક્ટ થાઓ છો. વો હૈ. ઠીક હૈ? ગુડ. થેન્ક યુ. ભાઈ શ્રી, આપણે પ્રદક્ષિણા કેમ ફરીએ? બધા છોકરાઓ તમે લોકો એટલા બધા સ્વીટ છો ને, એટલા મજાના ક્વેશ્ચન કરો છો. અને જો પાછા સરસ મજાના તિલક બિલક કરીને બેઠા છે, અને શીખાઈ રાખી છે લાલાએ. તો એ તેને પૂછ્યું, બેટા ચોટલી હું કામ રાખવાની? તને ખબર છે ચોટલી કેટલી સરસ દેખાય? આ બેનો ચોટલો રાખે, અને છોકરાઓએ, પુરુષોએ ચોટલી રાખવાની. બેનો સાડ લો પહેરે, અને પુરુષોએ ધોતી પહેરવાની. જૂના જમાનાના જે વસ્ત્રો હતા એમાં એવું હતું. તિલક કર્યું હોય, શિખા રાખી હોય, તો આપણને આપણી અંદર એક ડિવિનિટી આવે ને. જો આપણું આ મંદિર છે તો બહારથી જુઓ તો એના ઉપર શિખર છે ને, અને શિખર ઉપર ધજા છે ને, એમાં આપણું શરીર છે એ પણ હાલતું ચાલતું મંદિર છે. એમાં આપણું મસ્તક છે એ શિખર છે, અને એમાં આ જે શિખા ચોટલી છે ને એ ધજા છે. મંદિરની ધજા હોય ને એવી રીતનું. અને પછી તમે તિલક કરો, ગળામાં કંઠી પહેરો, એટલે એક ડિવિનિટીનો ભાવ આવે ને કે ભાઈ હું હાલતું ચાલતું, માય બોડી ઇઝ ટેમ્પલ ફોર ગોડ, એન્ડ દેટ ઓલમાઇટી રિસાઇડ્સ ઇનસાઇડ મી, રાઇટ હિયર ઇન માય હાર્ટ, and that's why I'm not supposed to eat anything which I'm not allowed to, which my religion does not allow me to eat, which my religion, my religious discipline does not allow me to drink. I would not drink that, right? એટલે એ જે નિયમ આપણે પાળીએ તો આપોઆપ એ ધાર્મિક ડિસિપ્લિન પાળતા હોઈએ એટલે આપણી અંદર એક સાત્વિકતા આવે. અને પછી મંદિરમાં જઈએ, દર્શન કરીએ, અને પછી પરિક્રમા લગાવીએ. દેટ ઇઝ વોટ યુ આસ્ક, રાઈટ? કે પરિક્રમા, વાય વી ડુ પરિક્રમા? એટલા માટે. અને પરિક્રમા કરાવતી વખતે પણ રાઈટ ભાગ છે ને એ ભગવાન તરફ રાખીને પરિક્રમા કરવાની, ક્લોકવાઇઝ. પછી પાછું એવું છે એમાં કે કયા દેવની કેટલી વાર પરિક્રમા કરવાની એ પણ છે. વિષ્ણુ ભગવાન હોય ને તો 4 વાર પરિક્રમા કરવાની, અને શિવજી હોય તો એની 3/4 પરિક્રમા થાય, આખી પણ નહીં, 3/4 પરિક્રમા થાય. એવું બધું છે. પણ એ પરિક્રમા કરીએ ત્યારે એનો ભાવ એ છે કે ભગવાનને આપણે આપણા કેન્દ્રમાં રાખીએ છીએ, સેન્ટરમાં.
અને પછી આપણે ઘૂમીએ છીએ, રાઈટ? તો તમે જીવનમાં જે કંઈ કરો તમારા કેન્દ્રમાં ભગવાન હોવા જોઈએ. ગોડ સેન્ટ્રલાઇઝ આપણી લાઈફ છે, અને જો એ હોય તો હું જે કંઈ કર્મ કરું એ બધું જ ભગવાનની પૂજા ગણાય. યદ યદ કર્મ કરોમિ તત્તદ અખિલમ શંભુ તવારાધનમ, બિકોઝ માય લાઈફ ઇઝ ગોડ સેન્ટર્ડ, રાઈટ? તો હું હંમેશા કાંઈ પણ કર્મ કરીશ તો યાદ રાખીશ કે આનાથી ભગવાન રાજી થાય કે ભગવાન નારાજ થાય. મમ્મી પપ્પા નારાજ થાય એવું આપણે કંઈ ન કરીએ ને. તો એ જ રીતે ઇફ યુ આર ગુડ બોય તો હંમેશા એ ધ્યાન રાખશું. તો ઇફ યુ આર અ ગુડ ડિવોટી તો ધ્યાન રાખીશું કે ભગવાન નારાજ થાય એવું કાંઈ નહીં કરવાનું. તો પાપ કરીએ, ખોટા કર્મ કરીએ તો ભગવાન રાજી થાય નહીં. તો જ્યારે ગોડ સેન્ટર્ડ લાઈફ આપણે જીવતા હોઈએ, ભગવાનને કેન્દ્રમાં રાખીએ, તો આપણાથી કોઈ દિવસ પાપ થાય નહીં. અને ભગવાનને કેન્દ્રમાં રાખીને પછી ચાલીએ ને તો સંચાર પદયો પ્રદક્ષિણ વિધિ. તો આપણું ચાલવું એ ખાલી મંદિરમાં પરિક્રમા કરો એટલું જ નહીં, પણ જો ગોડ સેન્ટર્ડ લાઈફ હોય તમારી તો તમે ઓફિસ જાઓ ને તોય ભગવાનની પરિક્રમા. તમે ઘરમાં આંટા મારતા હોય કિચનમાંથી ડ્રોઈંગ રૂમમાં, અને ડ્રોઈંગ રૂમમાંથી બહાર ગાર્ડનમાં, ગાર્ડનમાંથી પાછા ડ્રોઈંગ રૂમમાં આવ્યા, અને પછી કંઈક યાદ આવ્યું તો બેડરૂમમાં. જેટલા તમે આખા દિવસમાં કેટલા સ્ટેપ્સ ચાલો છો? હવે તો બધા ઓલી ઘડિયાળ પહેરે છે ડિજિટલ, એટલે આખા દિવસમાં કેટલા સ્ટેપ્સ થયા મારા લોકો ગણે. એ બધા જ જે સ્ટેપ્સ છે ને એ પરિક્રમા બની શકે જો તમે ભગવાનને કેન્દ્રમાં રાખીને જીવતા હોય તો. તો એટલા માટે કહે છે આત્મા ત્વમ ગિરિજા મતે સહચરા પ્રાણા શરીરમ ગૃહમ પૂજા તે વિષયોપભોગ રચના નિદ્રા સમાધિ સ્થિતિ. પછી હું જે કંઈ કરું એ બધું ભગવાનની પૂજા. હું સૂતો હોઉં તો એ સમાધિ, અને હું બોલતો હોઉં એ ભગવાનની સ્તુતિ પ્રાર્થના, અને હું ચાલતો હોઉં તે ભગવાનની પરિક્રમા. તો પરિક્રમા એટલા માટે કરવાની છે બેટા કે ભગવાનને આપણે કેન્દ્રમાં રાખીને જીવવાનું છે. ઈશ્વરને કેન્દ્રમાં રાખીને જીવો તો તમારું જીવન સફળ, અને તમે ખોટા કર્મથી બચો. નોટ ઓનલી દેટ, પણ તમે જે કંઈ કર્મ કરો એ બધું ભગવાનની પૂજા બને. દેટ્સ વાય વી ડુ પરિક્રમા. થેન્ક યુ. થેન્ક યુ ભાઈશ્રી ફોર યોર પ્રેશિયસ ટાઈમ. આ જે પ્રશ્ન છે એ છોકરાઓના માધ્યમથી તમારા સુધી પહોંચ્યા, પણ મને ખબર છે કે અમારા બધાના મનમાં પણ આ બધા પ્રશ્ન છે જ. સો થેન્ક યુ સો મચ ફોર યોર પ્રેશિયસ ટાઈમ. થેન્ક યુ. પહેલાં તો તમને બંને દીદી, કેટલી દીદીઓ છો જો આ બધા છોકરાઓનું કરો સંભાળો છો? વાહ, વન્ડરફુલ, બહુ સરસ કામ. અને બેટા આ સૌથી વધારે મહત્ત્વનું કામ આ છે, આ છોકરાઓમાં આ સંસ્કાર નાખવાનું. સો વેરેવર આઈ ગો આઈ ઓલવેઝ એન્જોય ધીસ સેશન with our children and with our youth, and especially that question answer session. I love that. થેન્ક યુ ભાઈશ્રી. જય શ્રી. ભાઈશ્રી, અમારા પર આશીર્વાદ વર્ષાવતા રહો, અમે આવું નવું છોકરાઓ માટે કરતા રહીએ. બહુ સરસ બેટા. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. Love and blessings to all of you બેટા. થેન્ક યુ.